આજ રોજ ગુજરાતના મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના 234 કરોડના વિકાસ કાર્યોના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો અને એમાં જે ખંભાત ખાતે કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો એમાં 182 કરોડ જેટલા વિકાસના કાર્યો મારા વિધાનસભા વિસ્તારમાં રોડ રસ્તા પાણી અને ગટરના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સીએમ સાહેબના હાથે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે ખંભાત શહેરની વર્ષો જૂની અમારી માગણી હતી મીઠા પાણીની યોજનાની એ સીએમ સાહેબના હાથે આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં આ યોજના સાકાર થયેથી ખંભાત શહેરના લોકોને આશરે 3500 થી 4000 TDSનું પાણી જે પીતા હતા એમાંથી મુક્તિ મળશે અને પાણીજન્ય રોગોમાંથી પણ મુક્તિ મળશે। એ તબક્કે ગુજરાત સરકાર અને આદરણીય મુખ્યમંત્રી સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। હા, એ સર્વે કામગીરી અખાતમાં ચાલી રહી હતી અને કેમ્બે બેઝિન અને એ આપણું ખંભાતનો અખાત એ આપ સૌ જાણો જ છો કે જે રીતે ગલ્ફ ઓફ ખંભાત અને ગલ્ફની ખાડી કહેવાય એને અને ગલ્ફની જે કન્ટ્રી છે જે આપણા ઓઇલના દેશો છે એમાં નીચે એમનું ભૌગોલિક સ્થિતિ એવી છે કે ભાઈ આ સર્કિટ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ થાય છે તો ખંભાતના અખાતમાં વિપુલ પ્રમાણમાં ગેસ અને ઓઇલનો ભંડાર ધરબાયેલો છે। અનેક એજન્સીઓ એમાં સર્ચ કરી રહી છે અને ચોક્કસ એમને સફળતા પણ મહદઅંશે મળી રહી છે। આવનારા સમયમાં એમાંથી ગેસ અને ક્રૂડ ઘણું નીકળવાનું છે એવી મને પણ માહિતી છે। આમ મીઠા પાણીની યોજનાની વહીવટી જે DPR પ્રમાણે સરકારે મંજૂર કર્યા હતા એ 65 કરોડની યોજના મંજૂર કરેલી છે, પરંતુ જે એજન્સીએ ભાવ ભર્યા છે એ પ્રમાણે આજે યોજના 47 કરોડમાં એને ટેન્ડર એવોર્ડ કરવામાં આવેલું છે, પરંતુ જે પણ જથ્થો વધારાનો હશે ઘટાડાનો હશે એ હવે ફાઇનલ કામગીરી પૂરી થાય પછી એનો આંકડો નક્કી થશે। આજે ખાતમુહૂર્ત કર્યું છે એટલે 24 મહિનાનો સમયગાળો છે એજન્સીને ટેન્ડરની એની સમય મર્યાદા। અમારા પ્રયત્નો અને સરકારના પ્રયત્નો એવા રહેશે કે યોજના એ સમયગાળામાં પૂરી થઈ જાય। ગુજરાત સરકારના અર્બન ડિપાર્ટમેન્ટમાંથી આની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલી છે એટલે એમાં શરતો પણ સરકારશ્રી અને વિભાગ દ્વારા મૂકવામાં આવી છે। એ પ્રમાણે આગળની એની O&Mની પ્રક્રિયા પણ એમને લખી છે એ પ્રમાણે કરાવડાવશે।